જય માતાજી મિત્રો, આજ છે બુધવાર. આજ આપણે બુધવારે યુનિફોર્મ નો પહેરવાનો, આજ આપણે ફ્રી ડ્રેસ પહેરવાનો, એટલે થઈ ગયો તૈયાર. ભાઈ કોલેજ જવા માટે થોડીક શક્તિ જોઈએ, તો શક્તિ માટે હું ચાન ગાંઠિયા ખાઈ લઉં. નીકળી ગયો ઘરની બહાર ને કાળા ઘોડાની લઈ લીધી ચાવી. હવે ડાયરેક્ટ ભાગી આપણે બસ સ્ટેન્ડ. ભાઈ વેકેશન હતું કેવી શાંતિ હતી, હુતું રહેવાનું. આ તો સવારમાં વહેલું ઉઠીને એક તો એને કોલેજ ઠેઠ રાજકોટ જવું પડે. ઉતરી ગયા બસ માંથી ને આજ તો જો રોડ એકદમ સાફ હે. કાલ તો એટલો રોડ ખરાબ હતો ને, આજ તો આખું ગ્રુપ આવી રહ્યા. બાકી સવારે ને બધા અલગ અલગ બસમાં રાજકોટ ભેગા થાય. જોયો ભાઈ આવી ગયા ક્લાસમાં. આ ભાઈબંધ ની એને ખાસ મીટિંગ આલે એટલે આમ ડિસ્ટર્બ નથી કરતા એને. ભાઈ લેબમાં પહોંચ્યો ને તો ખબર નહીં મારું માથું દુખતું હતું એટલે મેં એને કોમ્પ્યુટર જ મેક દીધું. ભાઈ ગુરુ પૂર્ણિમા હતી ને તો મારા કોલેજ વાળા એને ફંક્શન રાખ્યું હતું નાનું અમથું. ભાઈ ફંક્શન પતી ગયો, ગુરુના દર્શન કરીને ડાયરેક્ટ ભાગી ક્લાસરૂમમાં. જોયો ભાઈ અમારો દોસ્તાર હાલતો હોય ને તો રોકી ભાઈ એને આના મેં ટૂંકો પડે. છૂટી ગયા બસ સ્ટેન્ડ થી ને ડાયરેક્ટ આવી ગયો પીડીએમ આપણે બસ ની રાહ જોઈ. પોગી ગયા તાણી ભાઈ બંધ ગોંડલ. કોક વાર તો આના નખરા જોઈને તો મને શરમ આવી જાય. ભાઈ મેં તો મારી જિંદગીમાં ને બ્રેડ પકોડા નામ સાંભળેલું હતું, પણ આજ મારી બેને રોટલાના પકોડા બનાવ્યા. હજી મારા ભાઈબંધને થોડીક ફોર્મ ની પ્રોસેસ બાકી હતી એટલે અમે પેલા જઈ ફોર્મ ભરવા. ભાઈ ફોર્મ ભરવામાં તો અમારી 2 કલાક વહી ગઈ એટલે માથું દુખતું હતું. તમે બે ચા પીવા આવી ગયા. સાંજે 6 વાગે ગાડી તો કાળો ગળો બહાર જવાનું હતું ખરીદી કરવા. મોલમાં આવ્યા તો અમે આ ગાડીઓ ખવાઈ ગયા. નાના હતા ત્યારે ગાડીઓથી રમતા. અત્યારે તો ભાઈ જિંદગી છે ને અમારી ભેગી રમે. કેવા પેલા દિવસો હતા ને અત્યારે દિવસો તો હાવ ખરાબ હાલે છે. હાલો ભાઈ ખરીદી કરી લીધી. આજના વિડીયો માટે આટલું. તમને મારો વિડીયો ગમતો હોય ને ફોલો કરી લેજો.